તો અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહર બાગ ખાતે ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીના 125મી જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત શહેર ભાજપના અગ્રણીઓ અને નગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર મુખર્જીના રાષ્ટ્ર સેવા અને જાહેર જીવનમાં આપેલા યોગદાનને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કે જેઓનો જન્મ 6 જુલાઈ 1901 એટલે આજના દિવસે એમના 125મી જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર નગરના અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ આજે એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છે। એમના 125મા જન્મ દિવસ નિમિત્તે આપણે એમને યાદ કરી અને એમનો જે સંકલ્પ હતો, એમનું જે સૂત્ર હતું, એક દેશ મેં દો પ્રધાન દો વિધાન દો નિશાન નહીં ચલેગા, અને એના ઉપલક્ષમાં આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે કાર્ય કરી રહ્યા છે।